ગઈ તારીખ 6/6/2024ના રોજ પૂર્વે કચ્છ ગાંધીધામ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગેનો મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર બનાવ બન્યો, જે બનાવની ગંભીરતાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર N ચુડાસમા તથા SD સિસોદિયા નાઓએ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પોલીસ ટીમો સાથે પહોંચી વિઝિટ લેતા મહાવીર ડેવલપ્સ ઓફિસરની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા ફરિયાદીની નીચે પાર્ક કરેલા બલેનો કારમાં રોજબરોજની જેમ ₹40 લાખ તેમજ જરૂરી દસ્તાવેજો તેમજ લેપટોપ બેગ મૂકવા માટે ગયેલ દરમિયાન અલગ અલગ મોટરસાયકલની આવેલા અને 4 ઇસમો દ્વારા કર્મચારીઓને છરી બતાવી કર્મચારીઓના હાથમાં રહેલ રૂપિયાથી ભરેલ કાપડ બેગ તેમજ દસ્તાવેજ ભરેલ બેગ છરીની અણીએ લૂંટ કરી લૂંટને અંજામ આપી નાસી ગયો હોવાથી પૂછપરછ આધારે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર N ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર SD સિસોદિયા અંજાર પોલીસ સ્ટેશન તેમજ SOG પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી જાહેર રસ્તાઓ ઉપર આવેલા તમામ CCTV ફૂટેજ એનાલિસિસ કરી તેમજ મહાવીર ડેવલપર્સ સ્ટાફનો પોલીસ ટીમ દ્વારા વારાફરતી ઇન્ટ્રોગેશન કરવામાં આવતા જેમાં સ્ટાફમાં કામ કરતા કાયદાના સરઘર્ષમાં આવેલ કિશોર બાળક પટ્ટાવાળાની સઘન પૂછપરછ દરમિયાન તેની વાતો શંકાસ્પદ જણાતા ઝીણવટભરી તેમજ ખતપૂર્વક વધુ પૂછપરછ કરતા પટ્ટાવાળો સદ્દર ગુનો પોતે તથા અન્ય એક મહિલા તથા આશરે 6 થી 7 માણસો સાથે મળીને આ ગુનામાં આચરવા ગુનાહિત કાવતરું રચી કારમાં રૂપિયા મૂકતી વખતે અન્ય આરોપીઓને હિટ માહિતી હોવાની કબૂલાત આપી બાદ અન્ય આરોપીઓને હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ આધારે ભાડ મેળવી જુદા જુદા વિસ્તારો તેમજ જિલ્લાઓમાંથી શોધખોળ કરી તેમજ લૂંટમાં ગયેલા તેમજ લૂંટમાં વપરાયેલ તમામ મુદ્દામાલ શોધી કાઢી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લૂંટ ચલાવી ગુનાને અંજામ આપનાર આરોપીઓ ભૂપેન્દ્ર છોટેલા, હબીબ ઉર્ફે આદિલ હાજીભાઈ, ફારૂક જુમ્મા નારેજા, મામદ બાવલા મથડા, કાયદાના સરઘર્ષમાં આવેલ કિશોર ફરજાનનો મિત્ર મેસેજ દ્વારા ટીપ લેનાર દેનાર પકડાયેલ ફરજાન ઉર્ફે મંજુ ઇમરાન ખાન મલે, કાયદાનું સરઘર્ષ આવેલા કિશોર કરનાર પકડાયા ઇકબાલ મીઠુભાઈ મુદ્દામાલ રૂપિયા છુપાવનાર કબજે કરેલ મુદ્દામાલ રોકડા ₹40 લાખ, મોબાઈલ ફોન નંગ 10 જેની કિંમત ₹70,000, 12 EM જેની કિંમત ₹30,000। આમ કામગીરી LCB પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર N ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD સિસોદિયા તથા LCB SOG પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ બનાસકાંઠા જિલ્લા LCB શાખાના સ્ટાફ તેમજ પશ્ચિમ કચ્છના પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ગઢશીશા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ ભચાઉ પોલીસ સ્ટાફ તેમજ અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરી છે। રાઠોડ ધરમસિંહ, TV 18 ન્યૂઝ, કચ્છ। અંજારે જે 40 લાખ રૂપિયા રોકડની લૂંટ થઈ, કઈ રીતે શું ભેદ ઉકેલાયો છે, કેટલા આરોપીઓ ઝડપાયા? તારીખ 6 જૂનના રોજ સાંજના સમયમાં 8 વાગ્યાના આજુબાજુ અંજાર શહેરના વિસ્તારમાં એક મહાવીર ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે। એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા, એટલે જ્યારે ઓફિસના બહાર નીચે ઉતર્યા અને પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી 2 બાઇક ઉપર 4 માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમને સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે। એ જે બનાવનો જે અંજામ આપ્યો એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી, જેમાં 40 લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી, એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે। આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે માનનીય રેન્જ IG શ્રીના માર્ગદર્શન હેઠળ અને DYSP અંજારની અધ્યક્ષતામાં જે છે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે, જેમાં લોકલ પોલીસ સ્ટેશનના PI અને એમનો સ્ટાફ, LCB, SOG અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે। બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી। એ જ દરમિયાન જે છે જે 2 કર્મચારીઓ એમના મહાવીર ડેવલપર્સની ઓફિસના જે હોય છે, જે બેગ લઈને નીચે ઉતરે, એ 2 કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલ કિશોર છે, એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે મહાવીર ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે
અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે, ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને 24 કલાકની જે છે અંદરમાં જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે 40 લાખની રોકડ રકમ જે લૂંટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે. આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળ કિશોર હતું, જે મહાવીર ડેવલપર્સનું જે કર્મચારી હતું, એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મૂવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ જે બીજા બાળ કિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી. એના આધારે બીજા જે 4 લોકો આ આખા બનાવમાં સાથે થયા, જે 4 લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનું પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવેલ છે. આ રીતે ટોટલ આ બનાવમાં 9 આરોપી સંડોવાયેલા છે, જેમાં 3 જે છે બાળ કિશોર છે, 1 મહિલા છે અને બીજા જે આરોપી છે એ 5 આરોપી છે. એ રીતે કરીને ટોટલ 9 આરોપી છે. પોલીસ દ્વારા અત્યારે જે છે 7 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે. આગળમાં એ લોકોની રિમાન્ડની તજવીજ ચાલુ છે. બીજા જે 2 આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે 2 આરોપી જે હતા, જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા, 4 પૈકી 2 એ લોકોનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં અંજાર, ગાંધીધામ, મુંદ્રા એ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે છીલ ઝડપ, મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. આજે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિધિન 24 અવર્સ જે આ આખા બનાવનું ડિટેક્શન કરીને 100% જે મુદ્દાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારે પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ અભિનંદન અને એ લોકોને 20,000 રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે. અને એની સાથે જે મહાવીર ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે, તો એ બંને જે છે સંસ્થાઓને પણ અને બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે. અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું એસ્ટેબ્લિશમેન્ટ હોય, ઘર હોય, બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવો. સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે.